हाँ बताओ जादू ओ वाह लाइट ए दीदी हाय શું કરે તું મારું બચ્ચું મારે બંને બચ્ચું છે જીન્ને જીન્ની તો કોણ શું કરે કેવી રીતે હેરાન કરે પછી મેમ તને શું કહે શું કહે હે કેમ અયાન દીદીને કેમ હલાઈ કાઢે છે એવું કરે છે હવે નહીં હલાવે બસ હા હે બંને એક જ ટ્યુશનમાં જાય છે તો ટ્યુશનમાં અહીંયા જ્યાં બેસે ને છોક આ દીદી એની દીદી તો ત્યાં ચાલ્યો જાય કે દીદી મને તારી પાસે બેસવું છે પછી બધું હલાવ્યા કરે કે દીદી એવું કરે ને કેમ અયાંશ એવું કરે દીકા જગ્યા નહીં આપું તને તો પેલા દીદીને કે આવું કેમ કરે છે હા તો એની જ તો વાત કરું છું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાગ્યા છે સવારના 11 અને મારે એક કામ છે એ જાઉં છું ત્યાં જઈને તમને એકને મળાવું મારા ફ્રેન્ડને સ્કૂલના અને હવે કયો વિડીયો આવવાનો છે એના વિશે હું તમને કહું પહેલાં હું નીકળું અહીંયાથી મને થોડુંક કામ છે એ કામ પતાવ અને બતાવું તમને સો ગાઈઝ આ મારો સ્કૂલનો ફ્રેન્ડ છે દીપેશ અને આ મારી સ્કૂલ છે અહીં આખી મારી સ્કૂલ છે તો અમે અત્યારે સ્કૂલમાં વાત કરવા માટે આવેલા છે મારી સ્કૂલની સ્ટોરીવાળો એક વિડીયો બનાવવો છે કે જે અમે જે ધમાલ મસ્તી કરી છે આ સાઈડ તો એના માટે હવે અહીંયા સ્કૂલમાં પરમિશન લેવા આવેલા છે પણ આજે સેટરડે છે તો બધા સ્ટાફ પ્રિન્સિપલ બધા ચાલ્યા ગયા છે શું લાગે દીપેશ હા મેં 10 સુધી ભણેલો છું આ સ્કૂલમાં તું કેટલા સુધી ભણેલો 12 કોલેજ કરેલી અહીંયા હું જ ખાલી પહેલો એવો છું અમારા 5 દોસ્તાર છે ખાસ અત્યારે બી જે કોન્ટેક્ટમાં છે સ્કૂલના ટાઈમના એમાંથી હું એકલો જ હતો કે 10માંથી ભણવાનું છોડી દીધેલું બાકી બધા કોલેજ જઈને આવ્યા હા લે એજ્યુકેટેડ અમારા ટાઈમ પર આપણા ટાઈમ પર યુનિફોર્મ બી કેવા આવતા હે ભાઈ પેલા શર્ટ ને પેન્ટ ને હવે તો આ લોકો ઝેન્ઝીઓ બધા ટી શર્ટ પર આવી ગયા હા પેલી નેરો હા બસ સેમ આવી હતી ને હવે તો બધા જો ખુલ્લા બધાનું યુનિફોર્મ બી ચેન્જ હવે ટી શર્ટ વાળા યુનિફોર્મ આવી ગયા હા અમે આવું બધું પહેરીને આવતા ને તમને કાઢી મૂકતા હતા તો હવે પરમિશન જોઈએ મળે તો અહીંયા શૂટ કરશું સ્કૂલ વાળો વિડીયો આવશે બહુ હેવી વિડીયો છે હીરો કે અમે લોકોએ જે અહીંયા ધમાલ મસ્તી કરી છે છોકરા છોકરાઈ જા વિડીયો લેવું છે તો બોલતો ખરી આમાં પાપાને શું કહેતો તમને એવું બોલું પાપાને શું કહેતો હતો ચોકલેટ આપી ને મમ્મા તો બોલ હું તો લઈ લેવા પાછી ક્યાં જાય છે જો કાર ચાલુ મૂકીને ચાલ્યો ગયો ઓટો પર જાતે આગળ પાછળ થયા કરે ભૂત આવ્યું કારમાં તારી કારમાં ભૂત આવ્યું અયાંશ તારી કારમાં જો ભૂત આવ્યું જો ઓટોમેટિક આગળ પાછળ જાય છે હે ને ભૂત આવ્યું જો તારી કારમાં અરે આવું હતું તને તો કઈ આવડતું જ નહીં અયાંશને અરે એની જાતે જ થાય બંધ કરી દે ચલ કાર આવ્યા પાટીલ ને આજે પૈસા આવ્યા બહુ પૈસા આવ્યા આજે તો પાટીલ અહીંયા શોપિંગ કરાવવા લાવ્યો વીઆર મોલ પાટીલ બધું ખરીદી લે આજે હે બધું ખરીદી લે આજે તો વીઆર મોલ આખો આપનો છે પાટીલ ને 1 કરોડ પેમેન્ટ આજે પડ્યું છે ખાતામાં 1 કરોડ નામ સાંભળીને બંધ થઈ જાય છે ભાઈ ચાલી હવે હું કઈ આજે અપાવ નહીં કઈ ચાલી તો આપણે જઈએ ને શું અપાવે છે
હું લેવું છે તારે? એક પરફ્યુમ જ અપાઈ દે ને ખાલી. હા ઘરે છે આપણા પરફ્યુમ ડગલો. મારી પાસે પરફ્યુમ જોઉં તો 80-90 પરફ્યુમ પડેલા છે ઘરે. બધા પાટીલે આપેલા છે ગિફ્ટ. હવે એ બધા પરફ્યુમ તો આપણે લક્ઝરી જ વાપરીએ. લક્ઝરી તો એકાદ તો અપાવ ગરીબને. મારી પાસે લક્ઝરી ને, મારી પાસે ઝુડિયો, વેસ્ટ સાઈડ એવા બધા જ છે. તું આપને એક લઈ જા ઘરેથી. હા આપણે ફોટો માટે જ બતાવવાનું ને, નાખવાનું થોડી. અંદર પાણી નાખી દઈએ. जनता माफ नहीं करेगी. અહીંયા કઈ ફંક્શન છે આજે? શું ફંક્શન છે? લઈ લે ભાઈ, બહુ પૈસા આવ્યા છે. જે લેવો એ લઈ લે. તારે પ્રાઇસ ટેગ જોવાનો જ નહીં આજે પાટીલ. એક ચેલેન્જ એવો બી રાખવું કે મોલમાં આવીએ ને પ્રાઇસ ટેગ જોયા વગર જેટલી શોપિંગ થાય એના કરી લઈએ. લિમિટમાં એ જ આવે સ્ટુડિયો. જો આ પહેલા પ્રાઇસ ટેગ જોવે. એટલે ગમે ટી શર્ટ તો પહેલા પ્રાઇસ ટેગ ખોલીને જોવે. હું અયાંશના કપડાં લેવા જાઉં ને તો આવી રીતના કંઈ જોવ જ નહીં. ગમે ચાલો જ કહો, પ્રાઇસ ટેગ તો જોવ જ નહીં, ખાલી અયાંશના કપડામાં. બાકી મારા માટે જોવું પડે. અયાંશના કપડા છે ને સ્મોલ છે એટલે આવી જાય. એ પણ એનામાં પ્રાઇસ ટેગ નહીં જોવે. એને આમ લાગે કે ભાઈ આ ટી શર્ટ હારી જાય, લીધું ને ચલો મૂકી દીધી. જેટલાની બી હોય એટલાની બની જાય આપણા તો. બની જાય. ફોટો પાડી દે ને. અહીંયા ખાલી કપડાં જોવા આવીએ. પાટીલના ત્યાં મશીન ચાલે છે કપડાના, તો અહીંયા ફોટા પાડીને ઘરે જઈને જાતે બનાવી કાઢે એ બધા શર્ટ. અહીંયા જે 1800 રૂપિયામાં જે હોય ને એના ઘરે 300 રૂપિયામાં બનાવી કાઢે પાટીલ. પણ આપણે પાટીલ અપાયું આવ્યું મેક્સમાં આવેલા, મેક્સમાંથી અપાયું. પાટીલ એક લાફો બેરો કરી દેવા. હા પાયરી બાયરી ને જ્યારે બી આવવું હોય ને પાટીલ મને લઈને જ આવે મોલમાં કે ચલ ભાઈ કઈ લેવાનું છે. એ તો કઈ નહીં લઈ, પણ મને કઈ ને કઈ ગમી જાય એટલે મારો ખર્ચો થઈ જાય. આનો પ્લાન હોય મારા પૈસા વાપરવાનો. આ બધું ઘરેથી પ્લાનિંગ કરીને આપે કે આના પૈસા કેવી રીતે વાપરીએ. વાપરે ને તો વધારે આવું હોય. આવતા જ નહીં વાપરીએ તો બી. લક્ષ્મીજી છે ને ચંચલ છે. તારી પાસે પેલા વહેતી રહેવી જોઈએ. તારી પાસે પેલા 3 લાખ લેવાના છે તો હા, પણ ટ્રાન્સફર માર ને. હમણાં 1 કરોડ આવ્યો ને તારામાં. 3 લાખ ખાલી મારી દે. અત્યારે ઇવેન્ટ કરાવી દઉં ને પેલી એટલે થઈ જાય. વોકિંગ વાળી એ કે હમણાં આજે કઈ વીઆર મોલમાં ઇવેન્ટ છે. હવે શું છે કે ખબર નથી ને, કે આઈડિયા નથી. નીચે જાય પછી ખબર પડે. બહુ શોખ છે ને, લે તો તારા કામનો આવ્યો. બેગ લઈ લો. હા બેગ? બેગ ની બુક લે. બુક વાંચવાનો શોખ છે ને તને, એટલે લઈ લે. પાટીલ એક્સપ્રેસ એટલું પીટું થઈ ગયો છે કે હવે ડાયરેક્ટ મશીન લેવા જ આવી ગયા અમે. આઈવા મશીન જોઈ જાય. પાટીલ ફાઇનલ કરવાનું કહી જાય. 8000નું છે ભાઈ. 8000માં તું કેફેમાં જઈને કેટલી વાર એક્સપ્રેસો પી લેશે ભાઈ. પણ જે મારા હાથથી પીવાની ફીલ છે ને એ નહીં મળે ને. હા તો કઈ લઈ લે, મને બી ચાલે. મને પીવડાવો ને. હું બી પીવા. નહીં તો હજુ એક છે ફૂલ બજેટમાં. ખાલી 900 રૂપિયામાં. આજ લઈ લે ને. આમાં ગરમ કરીને પીવું હોય. આયરો ખાલી આમાં એક જ સ્વિચ જ દબાણી. આ દબાયું ગરમ પી લો. હેવી જ છે. નવાઈ બી જાય. હા તો કોઈ વાર તો બાથરૂમમાં જાય અને નાહવાની ઈચ્છા હોય ગરમ પાણીમાં તો આયરો. આ હીટર બી છે. આમાં મૂક્યું, પાણી ગરમ થયું ને ડાયરેક્ટ નાહી લીધું. લેવું જ છે. સમજાવવાની પણ કેવી રીતે થાય? આ શેનું આવે આયરો? આમાં પેલું દિલ બને ખબર દૂધથી. હા તું ડીલ બનાવીને આપે કોને? મેં પીવા ને. દિલ 20,900. આમાં એટલી બધી સિસ્ટમ આવે છે. ठीक है, आज लई ले पाटिल. आता हूँ मैं कल या तो फिर परसों में. जानी बोल हेलो गाइस.
ગુડ મોર્નિંગ. હું છું તમારો અયાંશ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હવે સવારમાં તમે લોકો ચા પીવાના? ચા તો બોલ. ચા પીવાના? નથી પીવાના? તો નહીં પીવો. ઓકે. મારા જવાનું ફૂલ સપોર્ટ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બોલ. સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઈબ શું કરો? ચપ્પાઈ નહીં, સબસ્ક્રાઈબ. અને વધારેમાં વધારે વિડીયોને શેર કરો. અને હું તમને કેવો લાગુ છું? અરે તું બોલ એમ. હું તમને કેવો લાગુ છું? તું પૂછ. અરે તું પૂછતો જો ચાલ્યો કા ચાલ્યો ગયો એમ પૂછ નહીં આયાસ કે હું તમને કેવો લાગુ છું? ના, પેલા બોલ. હું તમને કેવો લાગુ છું? સારો લાગુ છું? તો કોમેન્ટ કરો. શું છે? કેટલા રૂપિયા? આ કોને ડાયપર લઈ આવ્યો? આ કોને ડાયપર લઈ આવ્યો? કેટલા રૂપિયા યાર? કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? ડાયપર વાળો. ડાયપર વાળો. ચલો એક્સપ્રેસો બનાવતો મારો ભાઈ. અહીં રહ્યો છે ને, જ્યારે બી હોય મહેમાન આવે ને, મહેમાન આવે એટલે કામ પર લાગી જ જાય. એમ બહુ સેવાભાવી માણસ છે. આવો આવો ગ્રીન ફ્લેગ વાળો છોકરો કોને મળે? હે નસીબ વાલીને મળે. આવો પડી નહીં જાય હાથમાં. એમ બી નસીબ આપના ફૂટેલા ચાલે છે. હે આવો ગ્રીન ફ્લેગ વાળો છોકરો કોને મળે? છે કોઈ પાટીલ ધ્યાનમાં? ના કોઈ નહીં. જે કોઈ નહીં એ બી જોઈ જાય. પાટીલ માર પર એવું કેમ લાગે તને? હે ચાલ જો જે કોઈ જોતી હોય ને, આ કે કોઈ નથી, સિંગલ બતાવે જ આયરો. આ આયરો આમ જ છે. આપણે આયરો એકાદને પીવડાવી દે ખાલી ખાંડ નાખીને. હવે એવું કેવું એક્સપ્રેસોમાં આ બી એડ કર ને. જીરો જીરા એક્સપ્રેસો બનાવીએ આપણે. હા હવે આ બહુ શોખીન માણસ છે. આ બધું રાખે. રાતે બરોબર એને ઈચ્છા થાય ને પીવાની. આ કેમાં પીધેલું? જામુન. જામુન નો શોખીન છે ભાઈ. ચાલ ચાલ ફટાફટ બનાવ. અમારો એક્સપ્રેસો રેડી. ભાઈ રોક લા ભાઈ. આની સાથે કઈ બિસ્કિટ એવું કઈ ખાવા માટે? લાવને ભાઈ કઈ બિસ્કિટ એવું તો આપ આમાં ખાવા માટે. એકલું નહીં ભાવે આવું. અહીંયા આવ. અહીંયા જો આયરો આ છે, ગોવાની ફિલિંગ લઈ છે. જો રોડ બનાય છે, આખો એવો ઢોર વાળો થઈ ગયો. અહીંયા આવ. ઓ બિલાડી બતાવ. બતાવ કેવો થઈ ગયો છે. બાવા જેવો થઈ ગયો. બાવા જેવો.